અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। આ કેસમાં ત્રીજા વર્ષે ચાર્જ ફ્રેમનો માર્ગ મોકળો થયો। સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા મહત્વનો આદેશ આપ્યો। અકસ્માત બાદથી જ ન્યાયિક પ્રક્રિયાનો ફાયદો લઈ જુદી જુદી અદાલતોમાં અરજીઓ કરી આરોપી તથ્ય પટેલે ગેરફાયદો ઉઠાવ્યો હતો। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તથ્ય પટેલ સામે કેસ ચાલશે। મહત્વનું છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા। સમગ્ર કેસમાં સરકારે પારદર્શિતા રાખવા વિશેષ સરકારી વકીલ તરીકે પીએમ ત્રિવેદીની નિમણૂક કરી હતી। મહત્વનું છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા। સમગ્ર કેસમાં સરકારે પારદર્શિતા રાખવા વિશેષ સરકારી વકીલ તરીકે પીએમ ત્રિવેદીની નિમણૂક કરી હતી।